તો મિત્રો વાગી ગયા છે અત્યારે 6 થોડુંક જ બાકી છે 5-10 એટલે હવે આપણે નાહી ધોઈને સીધું તૈયાર થઈને દીવાબત્તી કરીને ધોલેરા ઉપડવાનું છે. તો હાલો હવે નાહી લઈએ. નાહી ધોઈને મિત્રો થઈ ગયા રેડી. હવે ધૂપ દીવાબત્તી કરી લેવી પછી જાવી આપણે સીધું ધોલેરા નીકળી જાય. જાડેજાને લેવા આવ્યા છે. હમણાં આવશે એ જાડેજા. શર્મા જો આમ કોકને મારે. જો કોકને મારે. જો નાના છોકરાને મારે. જો આવું છે જાડેજાનું. તો હારો રસ્તામાં મળ્યા. આવે નીકળવા માટે મોડું થઈ ગયું કારણ કે દરબાર આગળ પાસે ઓલું પાપડી લેવા નથી નાસ્તામાં. આજે પાપડી આવશે નાસ્તામાં મજા આવશે. રાજી થઈ જાય. કે દુના કહેતા હતા પાપડી તીખી પાપડી ભાવનગરની લઈ લીધી. પછી પાપડી લઈને બહાર નીકળી જાય. ઠેઠ નારી ચોકડી પૈગા છે. યાદ આવ્યું હવે કે હજી આપણે જગ્યાએ દવા લઈને જવાનું હોય. એ આપણે ઓલા કાલના વ્લોગમાં હતા ને ભગવાનભાઈ, એની દવા હતી એટલે કોઈક મૂકી ગયું હતું કે લેતા આવજો ને ધોલેરા. મેં કીધું વાંધો નહીં, તો લઈ લીધી. હવે મોડું થઈ ગયું. આજે કેટલા 8 વાગી ગયા. 8 વાગે ધોલેરા પહોંચવાનું આપણે. મિત્રો ભોગી ગયા આપણે ધોલેરા અહીંયા કોલોનીમાં. આ આપણો રૂમ છે સિક્યોરિટીનો. આપણો હજી રૂમ નથી આપ્યો, આપણને આપશે વહેલા મોડા. આપણે 80 વાળો લેવાનું છે એટલે હમણાં એ તમને બતાવું અંદરથી કેવું 80. તમે હું ભૈયા રહે ને બધા વાસ એવી આવે ને સહન ન થાય તમારે.
એટલે આપણે એ રૂમ લેવાનો છે, એમાં 4 બેડ આપણે લઈ લેવા છે. બાકી ત્યાં લગી આ બધું વાપરવાનું. ભલે મેળા હમણાં જમતી વખતે કા પંચિંગ મારવા જવાનું પહેલાં, એટલે પંચિંગ દેખાડવું એમને પહેલાં. બાપુ પીએફની ધડ કરે હવે કંઈક. શું થયું બાપુ પીએફમાં? પીએફ ભાઈ 563 આવ્યો. આ બાપુ અમને કઈ જવાબ દેતા નથી. અમારા સુપરવાઇઝર 563માં શું આવે? કશું ના આવે. 20,000 પગાર કશું 18,000 જ આવ્યો. 200 રૂપિયા અમારા ખવાણા છે. હા, અમે આ તો છે ને ભાઈ બાપા વેદના કોઈને કહી નથી શકતા. અમારી 700 રૂપિયાની દાઢી હવે પાડવા જેવી છે. હા, આવી ગયા છે પાછા. પંચિંગ કરશું. બાપુની વેદના નથી સમજતા કોઈ. પીએફ નથી કપાણું તમારે ભાઈ કપાય કેટલો હે તમારે પગાર? પગાર કેટલો હે? પગાર કેટલો હે? આપણ રોજ ઉપર કહી દેવાય ને ખાલી ખાલી તમારી વેદના કોઈ સાંભળી લે. ઘરમાં બેસી ગયા છીએ હવે. ટિફિનમાં છે વઘારેલા ભાત, રોટલો, રીંગણાનું શાક. દીવભાન ટિફિનમાં કોબી બટેટા રોટલી અને બાપુ લાયા વઘારેલી ખીચડી. આજે ના જાય અમારા ભગવાન ભાઈ આંટો મારો બાબા. હાલો જમીન ભેગા થયા તો હાલવા નીકળી ગયા જમીન તરત હવે. એટલે હવે થોડુંક પચી જાય એમ કરવાનું. પછી આ પૈડા નીકળ થાય પાડા રેખા. એટલે હાલવા નીકળી ગયા હવે. 2-2.5 કિલોમીટર જેવું હાલશું. પછી વળી આજ બાપુ લાવ્યા છે ચા, હું લાવ્યો છું પાપડી. તીખી બહુ મગાવતા હતા અમારે. તો બાપુ લેતા આવજો ભાવનગરના ગાંઠિયા નાન તેને. આજ વળી લેતા આવ્યો હું. એટલે આજે પાપડી વાળી બોલશે હમણાં. તો ભેગા થાવી અહીંયા પાપડી ખાવી વખતે ભલે. તો મિત્રો સવાર પડી ગઈ છે હવે. હવે અહીંથી સીધું નીકળવાનું ભાવનગર ઘડીક રહીને. ચાલો આજ પછી મળ્યા આવે બીજા નવા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો. ભલે. જય માતાજી.